માલધારી ભાઈઓ છે, બે ભાઈ અને કાકા છે. અને અહીંયા જો ગૌ માતાઓ છે, ગાય માતાઓ. તો કાકા આપનું નામ? તો મિત્રો આ ચિત્તોડ ગાગોદર વાળો હાઈવે છે અને જય શ્રી આયદેવ માતાજી મંદિર, ગામ ચિત્તોડ, તાલુકો રાપર. આ સાઈડ રસ્તો છે. શ્રી આયદેવી ગૌશાળા ચિત્તોડ. તો અહીં મિત્રો વિશાળ ગૌશાળા છે. તો ગાય માતાઓના આપણે દર્શન કરો. જો વિશાળ ગૌશાળા છે. શ્રી આઈ માતાજીનું મંદિર. નમસ્કાર મિત્રો, હું અહીં આયદેવમાં દર્શન કરવા આવ્યો હતો અને અહીં માલધારી ભાઈઓ છે, બે ભાઈ અને કાકા છે. અને અહીંયા જો ગૌ માતાઓ છે, ગાય માતાઓ. તો કાકા આપનું નામ જણાવશો? શું નામ આપનું અને ભાઈ તમારું? બરોબર. તો આ આપણે રબારી ભાઈ છો ને તમે? તો રબારી સમાજના ભાઈઓ છે અને જૂની આપણી ભાતીગઢ સંસ્કૃતિની વેશભૂષામાં એમની પરંપરાગત જે વેશભૂષા છે. જો હાથમાં કડવું હોય છે, આ ભાઈના હાથમાં જો તમે કડવું હોય છે અને વડવાડા. અને જો આ એમનું પહેરવેશ, જે ઓળખાણ કહેવાય ને આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ. તો દરેક સમાજની વિશિષ્ટ ઓળખાણ છે. એવી રીતના રબારી સમાજના ભાઈઓની આ પહેરવેશ છે અને વિશિષ્ટ ઓળખાણ છે. હાથમાં કડવું હોય છે અને ગળામાં શાલ અને આવી રીતની જો વેશભૂષા હોય છે. ખૂબ ખૂબ આભાર વિડીયોમાં આવવા માટે. જય માતાજી. તો જય આયદેવમાં આવો મસ્ત પ્રસ્તાર છે અને આવો મસ્ત મંદિર પરિસર છે. અહીં બાળકો માટે લસપટ્ટી ને એવી હિંચકા ને એવી બધી વ્યવસ્થા છે અને આવું વિશાળ મંદિર છે. તો બપોરના 12:45 થઈ છે અને અમે અહીં આયદેવમાના મંદિર આવી ગયા છીએ. તો દર્શન કરવા તો આવું મસ્ત પરિસર છે. તો આયદેવમાંનું આવું મસ્ત પરિસર છે અને શાંત જગ્યા છે. અને બેન્ચીસો ને એવું બધું છે. એ શાંતિ આપ આવો, બેસી શકો છો અને માનું સાનિધ્ય છે. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે.